નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 4 મે 2024ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો હવામાન વિભાગે મે મહિનાનું પોતાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે, જેમાં વરસાદ અને તાપમાનની સંપૂર્ણ માહિતી મેળવશું। સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની પણ અપડેટ મેળવશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મોટાભાગના વિસ્તારની અંદર સામાન્યથી વધુ તાપમાન જોવા મળશે। અત્યારે તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર જોવા મળી રહ્યો છે। આગામી 3-4 દિવસ દરમિયાન 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી સંભાવના છે, જ્યારે સરેરાશ ગુજરાત રિજનની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રી આજુબાજુ નોંધાઈ શકે છે। આગામી 3 દિવસ દરમિયાન કચ્છના વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર સામાન્યથી ખૂબ જ વધુ તાપમાન જોવા મળે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। જ્યારે હીટ વેવવાળા વિસ્તારની વાત કરીએ તો આગામી 7 તારીખ બાદથી ગુજરાતની અંદર ભયંકર તાપમાન વધી શકે છે, તેમજ 2 થી 2.5% તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના છે, એટલે કે 1 થી 2 ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। જેમાં અમદાવાદ, ખંભાત, બરોડા, કપડવંજ, ખેડા, ગાંધીનગર, કડી સહિતના વિભાગો તેમજ વડોદરા છે, નર્મદા, બારડોલી, ભરૂચ, અંકલેશ્વર, દાહોદ, ગોધરા, અરવલ્લી, લુણાવાડા, પંચમહાલ જિલ્લો, મોડાસા, માંડલી એ વિસ્તાર, મહેસાણા, પાટણ, અરવલ્લીના ભાગો અને સાથે બનાસકાંઠાના પણ ભાગોની અંદર તાપમાનનો પારો 44 ડિગ્રી આજુબાજુ તેમજ તેનાથી ઊંચો પણ જોવા મળે તેવી સંભાવના છે 7 તારીખ બાદથી। તેની સાથે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને જૂનાગઢની અંદર પણ તાપમાનનો પારો 44 તેમજ તેની કરતાં પણ તાપમાન વધે તેવી સંભાવના રહેલી છે, જેમાં હીટવેવનો રાઉન્ડ 7 તારીખ બાદથી જોવા મળે 7 તારીખથી તેવી શક્યતા દેખાઈ રહી છે। અત્યારે નોર્મલ કેટેગરીમાં તાપમાન 40 ડિગ્રી આજુબાજુ નોંધાઈ રહ્યું છે। સમગ્ર મે મહિનો ઉનાળા દરમિયાન સૌથી વધુ ગરમ રહે તેવી શક્યતા છે। જ્યારે વરસાદની વાત કરવા જઈએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે કે 10-11 મેથી ભારતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે। દક્ષિણના રાજ્યો અને પૂર્વના રાજ્યોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થાય તેવી શક્યતા છે। ગુજરાતની અંદર પણ 20 તારીખ આજુબાજુથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની વરસાદની શરૂઆત થાય અને મે મહિના દરમિયાન સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તેમજ 2 રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી મે મહિના દરમિયાન જોવા મળશે, એક એન્ડમાં તેમજ 19 તારીખ બાદ, જ્યારે 1 જૂનથી લઈને 10 જૂન એટલે કે પ્રથમ સપ્તાહની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થાય તેવી સંભાવના છે અને મધ્યમથી ભારે વરસાદ પણ અમુક વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે। અને ખાસ કરીને વાત કરીએ તો 2024નું ચોમાસું આ વર્ષે 16 આની સારું જાય તેવી પણ સંભાવના રહેલી છે। લાલીનો તેમજ અલનીનો અત્યારે પોઝિટિવ ફેઝમાં હોવાને કારણે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળશું। આજ માટે આટલું જ।